તારકચિહ્ન રાજુલા તાલુકાના વૃંદાવન બાગના રાજેન્દ્રદાસ બાપુના નેતૃત્વમાં ઉજ્જૈન મહાકાલ નગરીમાં 7 દિવસીય ભાગવત ભંડારા અને માટીના શિવલિંગ નિર્માણ મહોત્સવ સંપન્નોનિયા અધોરેખિત વિષય અધોરેખિત ઉજ્જૈન મહાકાલી નગરીમાં 7 દિવસીય ભાગવત ભંડારા અને માટીના શિવલિંગ નિર્માણ મહોત્સવ સંપન્ન અધોરેખિત રાજુલા તા 19 ઓગસ્ટ 2026 અધોરેખિત સનાતન હિન્દુ ધર્મની પુણ્યભૂમિ અને ભગવાન મહાકાલની નગરી અધોરેખિત ઉજ્જૈન અધોરેખિતમાં શ્રાવણ માસના પાવન પર્વે 7 દિવસીય ભવ્ય ભાગવત ભંડારા તથા માટીના શિવલિંગ નિર્માણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મોક્ષદાયિની ક્ષિપ્રા નદીના કિનારે વસેલી અને 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાતી અધોરેખિત ઉજ્જૈન મહાકાલી નગરી અધોરેખિતનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ અપરંપાર છે. અહીં યોજાતા દરેક ધાર્મિક અનુષ્ઠાનને વિશેષ મહત્વ અપાય છે. આ પાવન પ્રસંગે અધોરેખિત જગતગુરુ માધવ આચાર્યજી મહારાજ, યોગ સમ્રાટ અધોરેખિતના આશીર્વાદ અને અધોરેખિત ડાકોર, મુંબઈના સંતોની દેખરેખ અધોરેખિત હેઠળ કાર્યક્રમ સંપન્ન થયો. આ મહોત્સવમાં દેશભરમાંથી પધારેલા સંતો દ્વારા સાધુ સંતો અને હજારો ભક્તો માટે સતત 7 દિવસ સુધી ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી. સાથે ભક્તો દ્વારા માટીના શિવલિંગ બનાવીને પૂજા અર્ચના કરવામાં આવી, જે સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે. અધોરેખિત પ્રમુખ સંતોની ઉપસ્થિતિ. અધોરેખિત આ પ્રસંગે અધોરેખિત મહામંડલેશ્વર ગરીબરામ બાપુ, અધોરેખિત નાની ખોડિયાર ભાવનગર, અધોરેખિત મહામંડલેશ્વર રાધે બાવા, અધોરેખિત મહામંડલેશ્વર શ્રી કૃષ્ણદાસજી મહારાજ, અધોરેખિત મહામંડલેશ્વર શ્રી હરિઓમ દાસજી મહારાજ, અધોરેખિત બાંસવાડા રાજસ્થાન, અધોરેખિત મહારાજ શ્રી રામકિશોર દાસજી મહારાજ, અધોરેખિત તથા અધોરેખિત જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજ, અધોરેખિત સહિત રામાનંદ સંપ્રદાયના હજારો સાધુ સંતો ઉપસ્થિત રહ્યા. અમરેલી મહુવાના મોગલેશ્વર અને વૃંદાવન આશ્રમના સંતોએ પણ હાજરી આપી. અધોરેખિત રાજેન્દ્રદાસ બાપુનું નિવેદન. અધોરેખિત આ સમગ્ર આયોજનના મુખ્ય સંકલ્પક રાજેન્દ્રદાસ બાપુ નિર્મહી અખાડાના અધ્યક્ષ વૃંદાવન બાગના મહંત રામપરા એ જણાવ્યું કે મહાકાલની નગરી ઉજ્જૈનમાં શ્રાવણ માસમાં થયેલો આ ભંડારા અને શિવલિંગ નિર્માણ એ સનાતન હિન્દુ સંસ્કૃતિની જીવંતતા દર્શાવે છે. મહાકાલની કૃપાથી હજારો ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરી અને ભક્તિભાવથી શિવલિંગ પૂજન કર્યું. અમારો ઉદ્દેશ્ય સાધુ સંતોના સાનિધ્યમાં સમાજમાં ધર્મ અને સેવાનો સંદેશ ફેલાવવાનો છે. ઉજ્જૈન જેવી પવિત્ર નગરીમાં આ સેવા કરવાનો લહાવો મળ્યો એ અમારા માટે સૌભાગ્યની વાત છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ સેવા અને વ્યવસ્થા બદલ ભક્તોએ આયોજકોની ભરપૂર પ્રશંસા કરી હતી. યોગેશ કુમાર વ કાનાબાર, નીટ 24 ન્યૂઝ અમરેલી. ડેઇલી ન્યૂઝ અપડેટ માટે નીટ 24 ને સબસ્ક્રાઇબ કરો.